ઝાડ વાવ્યું છે, ઉગશે એટલે આપીશ એમ. તમે બોલવાની ના પાડી એટલે મેં કીધું કે હું તે ઈશારામાં જ કહી દઉં. બોલવાની ના નથી પાડી, સ્માઈલ કરી ને, સ્માઈલ કરવાની ના પાડી છે. જુઓ, તમે જે આ ફોન ઉપર ફોન કરો છો ને, આ કઈ રીત ન કહેવાય. માનું છું કે મેં તમારી પાસે વ્યાજબી રૂપિયા લીધા છે, પણ એનો મતલબ એ થોડી છે આ તમે લોકો આવી રીતના કડક ઉઘરાણી કરો છો. અત્યારે મારી પાસે પૈસા નથી, થોડો સમય આપવો પડશે મને. કડક ઉઘરાણી? હા, કડક ઉઘરાણી તો મેં હજી કરી જ નથી. આ કડક ઉઘરાણી કોને કહેવાય ખબર? આ તમારા ઘરે 10-12 જણા આવે, તમને આમ બંદૂક રાખે, ધોકો લઈને આવે, બેટેથી મારે, તમારા લીધે મને વાગી ગયું, એને કડક ઉઘરાણી કહેવાય. એવું તો મેં કર્યું નથી ને હજી. એવું કરવું પણ નહીં પડે, પણ ક્યારે આપશો પૈસા? પૈસા તમને જલ્દી આપી દઈશ. એક લોન મૂકી છે, લોન પાસ થઈ જાય એટલે એ રૂપિયા હું તમને આપી દઈશ. લો, આ લોન જે પાસ નથી થતી ને એવા લોકો જ મારી પાસે પૈસા માંગવા આવે છે, એ પણ વધારે વ્યાજે. એટલે તો તમે માંગે તે. અને લોન પાસ થઈ હોત તો તમે મારી પાસેથી પૈસા લે. હા, આ લોન પણ પાસ નહીં થાય. પૈસા આપો છો કે નહીં? બહુ તકલીફમાં છું. એક તો ધંધામાં બધા તકલીફમાં હોય ને એ જ મારી પાસે પૈસા લેવા આવે છે. પૈસા આપો છો કે નહીં? પૈસા છે નહીં મારી પાસે, હું ક્યાંથી પૈસા ના હોય ને એ જ મારી પાસે પૈસા લેવા આવે છે. પૈસા આપો છો કે નહીં? તમને કેમ સમજાવું કે હું કઈ રીતના પૈસા તમને આપી શકું? તમે સમજો કે પૈસા નથી, અને માનું છું કે બધા મજબૂર જે હોય ને એ જ તમારી તમે શું કીધું તું? 1 મહિનામાં પાછા આપી દેશ. કેટલા મહિના થયા? આ 3 મહિનાથી ઉઘરાણી કરું છું, વ્યાજ પણ નથી આપ્યું. શું વ્યાજ? મને એમ હતું કે પૈસા લીધા એટલે ધંધામાં રોક્યા હતા ને એમાંથી હું પૈસા કમાઈને તમને જલ્દી પાછા આપી દઈશ. હા, બીજી જગ્યાએથી સગવડ કરો અને મને મારા પૈસા પાછા આપો. હું કંઈક વ્યવસ્થા કરું છું. કેટલા દિવસ? થોડો સમય તો જોશે. થોડો એટલે? થોડો એટલે કેટલો સમય? હજી 3 મહિના. 3 મહિના? 3 મહિના નહીં, અને આ 3 દિવસની અંદર તમારા ઘરે જાન આવી જશે. હા, તમને ખબર નથી કે મને જો વ્યાજે પૈસા દેતા આવડતા હોય ને તો કઢાવતા પણ આવડે છે. હા, લુખ્ખા, ગુંડા, એ બધા માણસોને તમારા ઘરે મોકલીને સોસાયટીમાં રહેવા લાયક નહીં રહેવા દઈએ. ધમકી મારવાની જરૂર નથી. માનું છું કે તમે લોકો બધું કરી શકો એમ છો, અને હું તમારાથી ડરું પણ છું, પણ એનો મતલબ એ નથી કે તમે સામેવાળાની પરિસ્થિતિ ન સમજી શકો અને આવી રીતના દબાવવાની જ વાત કરો. મેં અત્યાર સુધી ક્યાં દબાવ્યા હતા તમને? અત્યારે મારે પૈસાની જરૂર છે ને, એટલે મારે માંગવા પડે. કેમ? ઇજ્જતથી આપી દો ને. તમારે પૈસાની શું જરૂર પડે? તમે વ્યાજ નથી આપતા તો મારે પૈસાની જરૂર પડે જ ને. 1 મહિનાનું કીધું હતું ને 3 મહિના થયા છે, ને હજી તમે 3 મહિના માંગો છો. તમારો શું ભરોસો? તમે આપો પણ ને ના પણ આપો. ફાઇનાન્સર થઈને આટલા વાતો કરો છો, પણ તમારે અમારી પાસેથી લઈને કોઈ બીજાને દબાવવો હશે. હવે હા, કામ તમારું જ છે. હા, એક તો તમારું વ્યાજ એટલું છે કે વ્યાજની રકમે મારાથી ભેગી ન થઈ. વિચાર તો શું કામ લેવા જોઈએ? હા, તમારથી વ્યાજની રકમ ભેગી નહોતી થતી તો મારી પાસેથી વ્યાજે પૈસા શું કામ લઈ ગયા? જો, મેં એવું નહોતું વિચાર્યું. મેં સારું વિચારીને પૈસા લીધા હતા કે તમારું બધું ચૂકવી દઈશ. હા, તો સારું વિચારીને પાછા આપી દો ને. 3 દિવસમાં જાન તમારા ઘરે પહોંચતા વાર નહીં લાગે. કોઈ માણસે પૈસા ક્યારે લીધા હોય કે 1 મહિનામાં એને એમ હોય કે જલ્દી પાછા આપી દઈ તો મને વ્યાજ ચડાવવાનો શોખ થતો હશે? હા, માણસ સમજતો જ નથી શું કહેવા માંગુ છું. સારું, તમે થોડા વધારે પૈસા હજી મને આપો, હું તમને બધા એક સાથે આપી દઈશ. લાવ. એટલે તને શું લાગે છે તારી આ વાતમાં ભોળવાઈ જઈશ? હા, કે વધારે હજી માંગુ અને લાલચમાં આપી દે? હે, લાલચમાં નહીં આવું. પેલા જે આપ્યા છે ને એ મને પાછા આપ, પછી આપીશ. હું તમારા પૈસા દેવા જ માંગુ છું. મારે કઈ તમારા પૈસા મતલબમાં રાખવા નથી કે તમને આવી રીતના મને ધમકી આપો અને ઘર સુધી પહોંચો, એવું પણ નથી ઈચ્છતો. હું મારી ઇજ્જતને સાચવવા જ માંગુ છું. જો ઇજ્જતને સાચવવા માંગતા હોય ને તો 3 દિવસની અંદર પૈસા કરી દેજો. 3 દિવસની અંદર પૈસા ના થયા ને તો હું ઘરે આવી જઈશ. પહેલા હું આવીશ, પછી ગુંડાઓને મોકલીશ. એવું ના કરતા, તમે સમજો. આવી રીતના તમે કોઈને હું ઘરે એ જ કરીશ. જો તમારાથી સગવડ થતી હોય તો કરો, નહીતર હું પણ આવીશ અને ગુંડાઓ પણ. અરે સાંભળો, नैनों में सपना सपनों में सजना सजना पे મોટા ભાઈ, સારું થયું તમે મને યાદ મળી ગયા. કાવો તો એક ખાસ સામાન. બોલ. પૈસા જોઈએ છે. બહુ બધા નહીં, પણ થોડાક નાનકડી રકમ છે આ વખતે. જો પૈસા નથી મારી પાસે, તને ખબર છે કે હું કેટલું
મહેનત કરું છું, કેવી રીતે ઘર ચલાવું છું અને આ ઘરમાં રૂપિયા કેવી રીતે આવે છે નાનકા તું સમજવાની કોશિશ કર. તો તું સમજ ને પણ એક ને એક કેસેટ કેટલી વાર વગાડશો મોટા ભાઈ? તું કેટલી વાર રૂપિયા માંગીશ? હવે મોટો થઈ ગયો છે, જવાબદારી તારે પણ લેવી જોઈએ ઘરની. હું લઈશ ને મોટા ભાઈ. ક્યારે? આ વખતે મારી પાસે નવી સ્ટ્રેટેજી આવી છે ને આ વખતે જો સ્ટ્રેટેજી પ્રમાણે કામ પત્યું ને મોટા ભાઈ એટલે તારા બધા ધંધા હવે બંધ કરી દે ને નોકરીએ ચડી જા. ખબર છે વળી બહુ બધી તને તારું છે ને નોલેજ કઈ કામમાં નહીં આવે. બુદ્ધિનો બારદાન છે તું. ના ના મોટા અહીંયા હું કેટલી મહેનત કરીને પૈસા કમાઉં છું, બહાર કેટલા લોકોના મારે રૂપિયા ચૂકવવાના છે, તેમ છતાંય તે હું મહેનત કરી રહ્યો છું. હા, બેઠા બેઠા એમ નથી વિચારતો કે હું આમ કરીશ એટલે આમ થઈ જશે. હા, આવી રીતના કરીશ એટલે આમ જ થઈ જશે. અરે ભાઈ, વિચારવાથી કોઈ વસ્તુ થતી નથી. એક્ઝેક્ટલી, વિચારવાથી કોઈ વસ્તુ થવાની નથી. મોટા ભાઈ, હું માનું છું કે હું અત્યાર સુધી મારી જાતને સાબિત નથી કરી શક્યો તમારી સામે કે હું જે મહેનત કરું છું, જે પ્રકારની મહેનત કરું છું એનાથી ક્યાંથી ક્યાં અને કેવી રીતે પહોંચીશું. પણ મોટા ભાઈ એક મોકો આપો ને પ્લીઝ. આમ પણ નુકસાની છે. અત્યારે ધંધો જે ટકાવી રાખવો ને એ પણ અઘરો છે, અને ઉપરથી જે લોકોને પૈસા ચૂકવવાના છે ને એ લોકોનું એટલું પ્રેશર છે ને કે તને નહીં સમજાય એ વાત. મોટા ભાઈ, ચૂકવી દઈશું ને આપણે. ચૂકવી દઈશું શું? હું તું આપી દે. મોટા ભાઈ, અત્યારમાં મારી પાસે કઈ નથી. જ્યારે તમે મને પૈસા આપશો ને એમાંથી કંઈક રૂપિયા બનાવીશ ને એટલે આપણે બંને ભાઈઓ સાથે મળીને આપણે બધું દેવું ચૂકતે કરી દઈશું ને. ક્યારેક તો એવું મોઢામાંથી બોલ કે આજે ઘર ખર્ચ માટે હું રૂપિયા આપીશ. લો મોટા ભાઈ, આ રૂપિયા ખાલી ઘર ખર્ચ ના આપ, વધારે નથી જોતા. સમજાવો ને મોટા ભાઈને. એક નાનકડી મદદ માંગુ છું કે એકવાર મને એક સ્ટ્રેટેજીમાં રૂપિયા લગાવવા માટે આપો. પૈસા કમાઈશ ને એટલે હું બધા રૂપિયા આપી દઈશ પાછા મોટા ભાઈને. પણ માનતા નથી. બોલો કેટલા ગયા છો અત્યાર સુધી? એને પણ યાદ નહીં હોય. અત્યાર સુધી જે લઈ ગયા એ પાછા તો આપ્યા નથી અને પૈસા જોઈએ છે. દેવાંગભાઈ, લિમિટ હોય એક વસ્તુની. ભાભી, યાદ છે મને કે અત્યાર સુધી મેં કેટલા રૂપિયા વાપર્યા છે. તો જો આની પહેલા મેં 1,20,000 રૂપિયા લીધા હતા. એના પહેલા પણ 60-70,000 રૂપિયા લીધા હતા અને ગઈ વખતે પણ તમે આપ્યા હતા 15,000 રૂપિયા. આ તો હવે શરમ આવે છે? એક સમયે ભિખારી 10 વખત એકને એક ઘરે માંગવા આવે ને 10 વખત ના પાડીએ ને તો 11મી વખત તો એય ના આવે. પણ આ આવશે, નકટો છે. અને તમે પૈસા આપો ને એના માટે થઈને ગમે તે કરે. અને રહી વાત તો ભૂલ મારી જ છે. દર વખતે મેં આપ્યા જ. પપ્પાએ ના પાડી હશે એટલે ભાઈ સાહેબ મારી પાસે આવ્યો છે. શું કામ? કારણ કે બાપ દીકરામાંથી ગમે એને એકને તો એને ફસાવાના જ હોય. ઘરમાં જ ગાળિયા કરે છે, ગાળિયા કરે. નથી ગાળિયા નથી કરતો કે નથી ફસાવતો મોટા ભાઈ. પ્લીઝ, આ વખતે 100% મારી સ્ટ્રેટેજી વર્ક કરશે. અરે ભાઈ, ભવિષ્યવાણી કરી છે કોઈએ ભવિષ્યવાણી નથી કરી, પણ આ વખતે મેં રિસર્ચ કર્યું છે. તમે જે કહો છો ને કે મહેનત કર, તું આંકડાઓની માયાજાળમાં અટવાઈ રહ્યો છે, સાચી વાત છે. મેં રિસર્ચ કર્યું, મેં મહેનત કરી અને અત્યારમાં બધું ગોઠવ્યું છે બરાબર. પણ મોટા ભાઈ, જો પૈસા મળી જાય ને તો આ વખતે હું ખરેખર શેર માર્કેટમાં લાફો મૂકી દઈશ હવે તને. આ દેશના છે ને કેટલાય તે મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પડ્યા છે, તો પછી દેશ કેમ કર્જામાંથી બહાર નથી આવતું? દેશમાં કેમ બધું સારું નથી થતું? અર્થશાસ્ત્રીઓ તો એવું જ કહેતા હોય ને કે હું જેવી રીતના કહું છું એવી રીતના દેશને ચલાવો તો બધું બરાબર ચાલે. મોટા ભાઈ, ચાલતું કેમ નથી? આ દેશના 98% લોકો એવા છે કે જે લોકોની પાસે એટલો રૂપિયો નથી જેટલો આ દેશના માત્ર 2% લોકો પાસે છે. તો મોટા ભાઈ, ધેટ્સ અ પોઈન્ટ. હું એ જ કહેવા માંગતો હતો કે તારા ભાઈ પાસે ખીચામાં રૂપિયા નથી અને તું મારી પાસેથી રૂપિયા માંગે છે. ક્યાંથી આપું તને રૂપિયા? મોટા ભાઈ, આપણે 98% લોકોમાં છીએ, પણ ત્યાંથી 2% સુધીના લોકો સુધી પહોંચવા માટે આપણે મહેનત તો કરવી પડશે ને એના માટે રિસ્ક લેવું જરૂરી છે. બધા સાથે જઈએ. દાડીએ જઈએ કાલથી. આગળ આવો. આ બાવડાનું જોર છે ને એ જરાક આમ પાવડો બાવડો લઈને તું મહેનત કરીશ ને ત્યારે બરાબર મહેનત થશે ને પછી જે પરસેવો પડશે ને રૂપિયા આવશે ને એ ઘરમાં કામ લાગશે. સમજો ભાઈ, તમે માત્ર તમારો વિચાર કરો છો. એમ પણ બધું લો થઈ ગયું છે. આ ઉપરથી આ એક લોહી પીધા સિવાય કઈ કામ નથી. અને જાતું અહીંયાથી માગતો નહીં રૂપિયા આવે. મીરા, એ મીરા, શું છે? વાસણ કેમ પછાડે છે? કોના પર આ બધો ગુસ્સો ઉતારે? શું થયું? તમારા સુપુત્ર ઉપર. શું થયું હવે સુપુત્રનું? બા,
તમારે 2 દીકરા છે, બંનેને તમે બરાબર ભણાવ્યા ગણાવ્યા અને હોશિયાર બનાવ્યા છે, તો એવું કેમ છે કે ઘર ચલાવવા માટે એક મહેનત કરે છે ને બીજો કંઈ નથી કરતો? હા, આ સવાલ સારો પૂછ્યો. આપણી 5 આંગળીઓ સરખી કેમ નથી? અને એમાંય આ ટચલી આંગળી કેમ બહુ કામ નથી કરતી? આ બીજી બધી કરે છે. બા, તો 5 આંગળીઓ સરખી હોય કે ન હોય, પણ કામ કરતી વખતે જ્યારે કોઈ વસ્તુ પકડવાની આવે ને ત્યારે 5 બરાબર સાથ આપે છે એકબીજાને. બરાબર છે. તો એમ કે ઘર ચલાવવાની વાત આવે ને તો બધાએ સાથે મળીને ચલાવવું જોઈએ. એવું ન હોય કે એક ઉત્તરમાં જાય તો બીજું દક્ષિણમાં ભાગે. મને ખબર છે બેટા, અત્યારે આદિ પર જ બધો ભાર છે. આદિ ઘર ચલાવે છે, આદિ મહેનત મજૂરી કરે છે, નોકરી કરે છે, ત્યારે એ 2 પૈસા લાવે છે. અને ઓલો હજી નાનો છે, ના સમજ છે. લગ્ન કરો ને તો અત્યારે બાપ બને એવડો છે, એ તો લગ્ન કર્યા નથી એટલે નાનો લાગે છે. એટલે જ લગ્ન નથી કર્યા, કારણ કે હજી એનામાં નાદાની છે, હજી એનામાં સમજ નથી. અને મને એ ખબર છે કે અત્યારે ખોટે રસ્તે ચડવા માંડ્યો છે. શું કંઈક ઓલું શેર બજાર ને શું હોય? મને નથી ખબર. આદિત્ય પાસે પૈસા માંગતા હતા દેવાંગભાઈ. શરમ આવી જોઈએ. કામ ધંધો કંઈ કરવું નથી અને બસ જ્યારે હોય ત્યારે ભીખ માંગવા આવી જાય છે પૈસા માટે. તારા સસરા પાસે પણ પૈસા માગેલા એણે, કારણ કે તાર સસરાએ મને કીધેલું શેર બજાર માટે. હવે શેર બજારમાં પૈસા રોકીને એને એમ થાય છે કે એકવાર હું પણ બીજા બધાની જેમ લાખોપતિ ને કરોડોપતિ થઈ જાત. પણ એને ખબર નથી કે જે લોકો અત્યારે સફળ છે એને પેલા કેટલા ગુમાવ્યા છે. લાખો ગુમાવ્યા ત્યારે 1000 કમાયા છે. એને ભાન નથી. તો ભાન અપાવો. મા બાપ છો તમે લોકો. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત લઈને ઊભા રહી જાય છે. પૈસા તો એવી રીતે માંગે છે ને કે જાણે કંઈ થતું જ ના હોય. જો આવું ના આવું ચાલશે ને તો આ ઘર ચલાવવું મુશ્કેલ છે હવે. ખબર છે બેટા કે આદિ આખો દિવસ મહેનત કરે છે. અરે એ ખાવાય નથી પામતો. મેં એ પણ જોયું છે કે ઘણીવાર એને એટલી બધી ઉતાવળ હોય કે સવારે ચા નાસ્તોય નથી કરવા રોકાતો. પણ શું કરું, દેવાંગને સમજાવીને થાક્યા. સમજવા તૈયાર જ નથી. બસ એ તો કે મારું એક સપનું છે કે મારે કરોડોપતિ થવું છે અને આ જ રીતે હું તો પૈસા પહેલાં રોકીશ અને કરોડોપતિ થઈશ. તો સારું, તમારો એક દીકરો કરોડપતિ થશે અને બીજો રોડપતિ. એના કરતાં એક કામ કરો, અમને અલગ કરી નાખો એટલે વાત પતે. ના, તમારે શું કામ અલગ થવું પડે? તમે તો આ ઘરના મોભી છો. હવે મારું ને તારા સસરાના કેટલા દિવસ રહ્યા? અમે તો આજ છીએ અને કાલ નથી. પણ દેવાંગભાઈ છે ને ઘરનો પાયો જ ભાંગવા બેઠા છે, જેથી કરીને મકાનની આ દિવાલો કોઈ કામની રહેવાની નથી. હા, એટલે જ તમારે ક્યાંય નથી જવાનું. આ ઘરને આવતાની સાથે તે સંભાળ્યું છે ને, સંભાળીને જ રાખજે. જે હશે એ હું દેવાંગનો રસ્તો કરીશ. ઠીક છે, તમારે જે રસ્તો કરવો હોય એને વહેલા સતો કરજો, નહીતર પછી અમે લોકો નોખા થઈ જાય એને તો મને કહેવા નહીં આવતા. આમ પણ દેવાંગભાઈ જેવા વ્યક્તિ સાથે રહેવું બહુ અઘરું છે. અરે કાલ સવારે કોઈની દીકરી આ ઘરમાં આવશે ને તો એ પણ એમની સાથે રહી નહીં શકે. તમે દેવાંગને માટે ગુસ્સે છો, અમે પણ છીએ. તો શું દેવાંગને માટે થઈને તમે અમને બંનેને તરછોડીને જતા રહેશો? ક્યાં જવું અમારે તો? બસ. મોટા છીએ ને, ક્યાંય નથી જવાતું. મન તો ઘણું થાય છે કે બધું મૂકી દઈએ, પણ ના, એવું તો થવાનું નથી કાંઈ. એવો વિચારેય નહીં કરતા, કારણ કે અત્યારે હું અને તારા સસરા જે પણ કંઈ જિંદગી જીવીએ છીએ ને એ તમારા આધારે. અમને દેવાંગનો જરાય આધાર નથી. અરે વિચાર પણ નથી આવતો કે એ છોકરો અમને 2 પૈસા કમાઈને દે. અને કહીને કેટલું કહે એ દૂધ પીતો છોકરો તો છે નહીં. તો પણ એકવાર સમજાવો એને બા. કેટલો રૂપિયો ડૂબાડ્યો છે એમણે ખબર છે તમને? એટલા પૈસામાં તો કેટલો ટાઈમ નીકળી જાય આપણી જિંદગીનો. ખબર છે, જાણું છું. પણ બસ તું સમજી જા ને. તું આ ઘરની ડાય અને સમજુ દીકરી છે. પ્લીઝ. અને આ ગુસ્સો છે ને વાસણ પર ના ઉતાર. મારા જ છે. જાઓ. એટલે તારે હવે ફોનમાં જ મેથી મારવાની છે કે ઓલાને કઈ સમજાવવાનું છે? હું શું સમજાવું? તમે જ કહે કે એને સમજાવો. મેં તો સમજાવ્યો હતો, હામો થાય છે. મારી તો હામ જ નથી થતો. ઉલટાનો મારી પાસે રૂપિયા જ માગે છે. તો હું એ જ કહું છું, રૂપિયા માગે છે તો એને સમજાવે કે કામ કરવાનું છે એ કરો, શોર્ટકટના દીકરાઓ થાવમાં. કોને સમજાવવાની વાત કરો છો? જેને આ ઘરની ચિંતા હોય, આપણી ચિંતા હોય, એ ગમે ત્યાં નોકરી કરીને પગાર લાવીને આપણને ન આપે? ઉલટાનો પૈસા માગીને કહે છે હું તમને જલ્દી પૈસા
કમાઈને આપીશ, પણ કેમ અમારી પાસે નથી, ક્યાંથી આપવા તને? અને હું તો કહું છું કે એને બોલાવો ને કહી દો ચોખ્ખી ભાષામાં કે ભાઈ સાહેબ તમે હવે ઘરમાં રૂપિયા નહીં આપો ને તો તમારું ખાવા પીવાનું બંધ થશે ને અહીંથી રહેવાનું બંધ થશે, કારણ કે હવે હું થાકી ગયો છું. એકલો કાંઈ બધા હાથે હું પહોંચી વળું? ધંધો એક તો કંઈ છે નહીં અને ઉપરથી ચિંતાના પાર નહીં. દેવલા હા આવું છું. આ શું છે બધું? લગ્નમાંથી આવ્યા લાગો કોકના. હા મિત્રના લગ્ન હતા ને એટલે બધું કરાવ્યું. આ મિત્ર નહીં ઘર આંકવા આવે. આ જો ભાઈ થાકી ગયો છે એકલો. હા પણ હું ક્યાં ના પાડું છું કે હું નથી મહેનત કરવા માંગતો. મેં કહ્યું જ હતું મોટા ભાઈને કે મારા લાયક એમની ઓફિસમાં જગ્યાનું થઈ શકે એમ હોય તો એ ધ્યાન આપે, પણ ના પાડે છે. ના જ પાડે ને, એનું બંધ કરાવવું છે તારે એની એરી જઈને. બંધ કરાવવાનો સવાલ જ નથી આવતો. જો આપણે પોતાનો ધંધો છે, મોટા ભાઈને આમ થાય ત્યાં લોસ જઈ રહ્યો છે, તો પછી મને એમની સાથે રાખે તો અમે બંને ભાઈઓ સાથે મળીને મહેનત કરી શકીએ ને. ક્યાં જ તમારા પગ? પગમાં પડું તમારા? ત્યાં બરાબર નથી ચાલતું બધું, અને તારે ત્યાં આવીને હું પેલા પૈસા લઈને આવ, તને ભાગીદાર બનાવી દઉં. હું એટલા માટે જ કહું છું કે જો એકના એક ધંધામાં બંને ભાઈઓએ રહેવું ના જોઈએ. અને તમે જો મને સપોર્ટ કરશો ને એકવાર, તો આ વખતે હું પપ્પા બધાને ખાતરી આપું છું કે આ વખતે મેં જે સ્ટ્રેટેજી પ્રમાણે વિચાર કર્યો છે ને, મારા મિત્રએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ચાલીશું ને તો મોટાભાઈ નહીં અટવાય આપણે. તું શું કામ અમારો જીવ લેવા માટે ઊભો થયો છે? મને એ નથી સમજાતું, તને કઈ ભાષામાં સમજાવવો? અરે ભાઈ, તારો મિત્ર જે કહેતો એ બરાબર છે, તું કહેતો એ બરાબર છે, પણ અમારી પાસે ફદિયા હોવા તો જોઈએ ને. ક્યાંથી આપવા તને ફદિયા? હે આમ જો તારે છે ને વધારે પૈસા નથી કમાવા, તારું પેટ ભરાય ને એટલા કમાય ને તું તોય મારા માટે બહુ છે. ઓલું કહી દો યાર વાર શું કે હવે જો આ મહિને તું ઘરમાં રૂપિયા નહીં આપે ને તો તું આ ઘરમાં નહીં રહે. હા, આ કેવી વાત છે? નિર્ણય લીધો છે. હું આ નિર્ણયમાં સહમત નથી. આવી રીતે કઈ થોડી ચાલે. તમે લોકો તો તમારા પ્રમાણે બધું નક્કી કરી લો. કાંઈ વાંધો નહીં. મતલબ મારો તો કોઈ કઈ વિચાર જ નહીં કરવાનો. તારી જીભ હાલે છે ને એની કરતા હાથ હકાવ ને તો વધારે સારું. ભલે જાજુ નહીં પણ તારું પેટ ભરાય એટલું કરી ને. સારું હાલ, તારું વિચાર લીધું. એક કામ કરીએ, હા ભાઈ જો તું અહીંયા ખાલી સુવા માટે આવી શકે, રહી શકે, જમવાનું બંધ. જમવાની વ્યવસ્થા તારે તારી કરી નાખવાની. સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું, અને જે જ્યુસ પીવો છો ને જેનાથી તમારું નોલેજ વધે, એવું બધું થાય ને, એ બધું બહાર કરજો. પેલા અહીંયા નહીં. 18 ના 25 મારી જિંદગીમાં કાર્ય નથી થયા, એને 18,000 ના 18 લાખ કરવા છે. નહીં થાય, રહેવા દો ને. તમારા લોકોથી વિચાર પણ સરખો નહીં થાય. અને આમ પણ મને ખબર જ છે કે આ ઘરમાં મારી વેલ્યુ કેટલી છે અને હવે એનું મારે શું કરવું પડશે. મોટા ભાઈ રહેવા દો. ગોઢલા થઈ ગયા તમે બે. દેખાય જ છે કે તમે લોકો કેટલી મહેનત કરો છો. આખો દિવસ ફોનમાં બેઠા બેઠા શું કરો છો? શું એટલે હું છે ને મારું કામ જ કરતો હોઉં છું, એટલે તું મને ન શીખવા, અને તારે મને કોઈ સલાહ દેવાની જરૂર નથી, સમજો? તું છે ને તારું ધ્યાન રાખે ને તોય ઘણું છે. મને કહેતો હતો તમે બાપ કહેવાને લાયક નથી, તે તું દીકરો કહેવાને લાયક છો એ તો પહેલા વિચાર કર. નથી બાપા, કારણ કે હું પૈસા નથી કમાતો ને એટલે હું દીકરો કહેવાને લાયક જ નથી. અને નકામો છે તું. એક નંબરનો નકામો માણસ હોય ને તો એ તું. મને તો એ વિચાર આવે છે કે મારો ભાઈ, તું મારો ભાઈ હોઈ શકે એમ? અરે તને ખબર નથી, રાત દિવસ મહેનત કરવા વાળો વ્યક્તિ છું, અને પપ્પાએ તે આટલી જ મહેનત કરી હતી, અને તે તારા જીવનમાં શું કર્યું? કાંઈ નહીં, ખાલી બસ અમુક સૂત્રો બનાવી લીધા. આનાથી વધારે કાંઈ તારાથી થઈ શકે એમ નથી. સપના જોવાય દીકરા, સપના જોવાય, પણ પોતાની હેસિયત હોય ને એવા સપના જોવાય બેટા. તમારી આંગળીના ઈશારાએ મને ઘણું બધું કહી દીધું. ડૂબી મરો. હવે જો સમજાય તો સારી વાત છે, નકર પછી હવે તો મેં તને કહી દીધું ને એ પ્રમાણે આ ઘરની બહાર પણ કાઢી મૂકશું. વાર નહીં લાગે હવે. જરૂર નહીં પડે મને ધક્કા મારીને બહાર કાઢવાની. હું અત્યારે જ આ ઘર છોડીને જાઉં છું. મને ગોતવાનો પ્રયત્ન નહીં કરે. કોઈ નહીં રોકે. ધરતી પર હાલવાની તેવ જ નથી ને મારો બેટો આસમાનમાં ઉડવાની વાત કરે છે. અને હારા માટે વિચારીએ તોય તે આપણે કેવું સંભળાવી નાખ્યો. અસ્કા તું આ ક્યારના ઢાંકણ ખોલ બંધ નું કરસ? પણ ઓઇલ ફૂલ છે બોલો.
આખે આખું ભરેલું આ ઓલા બધા આમાં પાણી નાખે એ પાણી ક્યાં નાખવાનું? એ અરે આયા ઓલું મેં પિક્ચર માં જોયું હતું કે જંગલમાં ગાડી બગડે ને પછી ક્યાં ના ક્યાં દૂર પાણી લેવા જઈને પાણી નાખે. હું ઈ તમને પાણીનો વાંધો નથી ને, ઈ જોઈ લે જરાક. પાણી ભરેલું જ છે. હવે આમાં દોવડાય કેટલા છે ક્યાં ખબર પડે. મારી વાત સાંભળો તમે. તું હું તમને ગેરેજ તપાસ કર જા પેલા. ગેરેજ ક્યાં આવ્યું? એટલામાં ક્યાંય નથી. હું આટો મારી આવ્યો. મારી વાત સાંભળો તમે. હું તમને ના પાડતો તો કે આ રસ્તે રહેવાય દ્યો. લા પણ આ રસ્તો શોર્ટકટ માં આવે એટલે આપણે અહીંયાથી હાલીએ તો ડીઝલ ઓછું બગડે, તને ખબર નથી પડતી. શોર્ટકટમાં આમ હાલવા જાવી ને એટલે જ હેરાન થાવી. સમજ્યા? પણ તમને સમજાવે કોણ? અરે તું હવે ગેરેજ ગોત ને. હા, કોણ છે? ગેરેજ નથી આટલામાં ક્યાંય. 6 કિલોમીટર તમારી ગાડી ચાલે પછી ગેરેજ આવશે. ઉભા રહેતો. એટલામાં તો તુંય નહોતો. તું ક્યાંથી ટેપકો? કોણ છો? પાછળથી આવ્યો. પાછળથી મતલબ ત્યાં એ વિસ્તારથી ચાલ્યો આવતો તો મેં જોયું કે અહીંયા કોઈની ગાડી પડી છે એટલે ક્યારેય મેં જોઈ નથી આમાં અવાવરૂ જગ્યાએ આવી રીતના ગાડી, એટલે થયું કે કોઈ માણસ અટવાયું હશે. અમે પાછળ જંગલમાંથી આવતા હતા, શોર્ટકટ રસ્તો, પણ શોર્ટકટમાં અમારું શોર્ટકટ થઈ ગયું, બગડી ગઈ છે ગાડી. બગડી ગઈ છે મતલબ શું થાય છે? આમ ચાલુ નથી થતી? હા તો જેમ અમને ખબર હોત ને તો અમે રિપેર ના કરી એમને નાખી ઈ પૂછે છે એવી રીતે કે જેમ એને બધી નોલેજ ન હોય એવી રીતે પૂછે છે. એવું થાય છે. હું પણ હવે નોલેજ છે મને, એટલા માટે તો તમને પૂછું છું કે એટલે શું પ્રોબ્લેમ આવે છે. ગાડીનું નોલેજ છે હા વર્ષો પણ પહેલા આમાં દોવડા બહુ જાજા છું. હા, નકરા દોવડા જ છે. બેસો ને એકવાર ચાલુ કરવાનો પ્રયત્ન કરો. મેં બહુ ચાલુ કરી લીધી. હાલે તને સારું લાગે એ કર. તું ધોયલ મૂળા જેમ પાછો જ આવવાનો છે. જો ગેર માંથી કાઢી છે ને મેં, મને બહુ યાદ નથી. ઉપાડી નહીં લેતો. માન ભગવાને માણસની જિંદગી આપીશ. કેટલું બોલેસ તું. હા, ઓછું બોલવાનું રાખતો હોય તો. ઓઇલ દે દો, દેખ લો પૂરેપૂરા હે. ભાઈ આ ભાઈ કોણ છે? અમને શાંત રાખો ને થોડી વાર. એનો માણસ હો, માણસ. ડ્રાઈવર છે મારો. ડ્રાઈવર? એને ડ્રાઈવર કહેવાય. માણસ હો. હા, માણસ. ઓઇલ ઈ બરોબર જ છે. એમાં થોડો હું કઈ ખોટું બોલતો હોય. કોણ છે આ ભાઈ? અમને શાંત રખાવો ને થોડી વાર. બંધ થાને ઘડી. ડ્રાઈવર નહીં કહેતા. અચ્છા, આ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? ઉંદેડા એ છેડો કાપી નાખ્યો તમારો. ક્યાં પાર્ક કરી દી? તેને મૂક્યું નામાં. તમને ના પાડે તેને ગટર નથી ને એની પાસે ગાડી નહીં મૂકવાની. ત્યાંથી ઘરે ગયો લાગે છે. આ તને હરખી પાર્કિંગ કરવાનું કહું છું, તારથી હરખી પાર્કિંગ નથી થતી. આ ઉંદરડા હોય ત્યાં જ પાર્કિંગ કરવી જરૂરી છે. આગળ ઊભી રાખો તમે કહો એટલે સુધી હાલીને જવું પડે. લો હું લો થઈ ગયું છે. હે ચાલુ થઈ આ જશે. બધો તો હશે. હા ભાઈ, આ હવે અનુભવી માણસ છું. પહેલી વાર ગાડી નથી ખોલી. આ ગાડી ઉપર માણસ હાથ ફેરવે ને ત્યાં ખબર પડી જાય. એટલે આમ એમ નહીં, આમ તમે કરો છો હું કામ? હું શેર માર્કેટ નું કરતો હતો, હા, પણ ઘરવાળાએ જાકારો આપ્યો. ચૂલી ચાવી તમારી આમાં છે, લો. હાથ મૂકે ત્યાં બધી એને ખબર પડી જાય છે ને. 1 મિનિટ. સારું કહેવાય. આ ચાવી તમારી. હાલ હવે આનું કાક કઈ કરીને કાલ. અડધું મગજ છે ને અડધું નથી. સાચું કીધું એને. બરાબર કીધું. શું કામ કરો? શેર માર્કેટ નું કરતો હતો. માથે 3.5 લાખ રૂપિયાનું દેવું થયું અને આ દેવું હું ક્યારેય પણ ભરી શકું એમ નથી. એટલા માટે થઈને ઘરવાળાને વિશ્વાસ ના આપ્યો. મારી પાસે કામનું નોલેજ ના હોય ને ઈ કામ જ ના કરાય. આમ જ બધા ગળા ફાંસો ખાય ને દવા ખાય ને આમ છોકરાઓ મરી જાય છે. મારી પાસે નોલેજ. અત્યારમાં મારી પાસે એક એવી સ્ટ્રેટેજી છે કે જેના આધારે હું ધારું ને એટલા રૂપિયા કમાઈ શકું એમ છું. પણ પ્રોબ્લેમ શું છે? પણ પૈસા નથી મારી પાસે. ઈ તો મેન વાંધો છે આખી દુનિયા. આમ રે અસ્કા, તું આમ રે. કામનો માણસ છે, આ તને નો ખબર પડે. તું ઘડી બોલતો ને કે ઓ ઘડી બંધ રાખજે. સાંભળો, આ કેટલા 3.5 લાખ નું દેવું છે. 3.5 નું દેવું છે. ઘરવાળા લોકોને વિશ્વાસ નથી અને આજે તો ઘર છોડીને પણ નીકળી ગયો છું. આ 3.5 લાખ નું દેવું આ મૂકો, એ વાત મૂકો. અત્યારે નોલેજ પૂરેપૂરું છે ને? એટલું નોલેજ તો છે જ તે કે શેર માર્કેટમાં કઈ ભૂલ કરવાથી પૈસા કમાઈ ના શકે એ બરાબર રીતે શીખી ગયો છું. પાકું ને? અને વાત રહી હાલમાં મારી સ્ટ્રેટેજીની, તો શેર માર્કેટની અંદર જે 2% લોકો પૈસા બનાવે છે ને, એ લોકો જે કામ કરે છે ને એ જ કામ હું કેવી રીતે કરી શકું ને
એનો બરાબર પ્લાનિંગ છે મારી પાસે. હવે આ 3.5 લાખના 30 લાખ કઈ રીતે કરવા હે હું તને કરાવી દઉં તો એટલે સમજ્યો નહીં હું કઈ. એટલે હું ફાઇનાન્સર છું. હું તારા માટે તારા ઉપર રિસ્ક લઈને પૈસા રોકીશ જો તને પૂરેપૂરું નોલેજ હોય તો. અરે પાક્કું મેડમ, તમે જો રિસ્ક લેવા તૈયાર હોય તો પછી માર્કેટના નોલેજ પ્રમાણે હું ચલાવી લે ગાડી ચાલ. છે. ચાલો. ચલો બેસો ભાઈ, પણ ધક્કો તો મારો આગળ બેસો આગળ. આગળ બેસ આગળ બેસ આગળ બેસ. આ ભાવે તો છે ને હરખે. બરાબર ફાવે છે, જુઓ ને તમે. આદિ શું કરો છો ક્યારના? હા છો ને, પપ્પાના બેંકના બધા ડોક્યુમેન્ટ જોઉં છું. કેમ પપ્પાના બેંકના ડોક્યુમેન્ટ તમારે શું કરવા છે? બીજો કોઈ રસ્તો નથી. મેં વિચાર કર્યો છે કે પપ્પાએ જે બેંકમાં એફડી કરી છે ને એ તોડી નાખો. પપ્પાને પૂછ્યું તમે? ના, આદિ આ તો ખોટું કહેવાય ને. પપ્પાના પૈસા જોતા હોય તો આપણે પપ્પાને પૂછવું પડે. એમના પૈસા ન લઈ શકીએ આપણે. એટલે શું ન લઈ શકીએ? તને ખબર છે હા પૈસા એ કઈ મુદ્દલ નહીં ચૂકવાય છે, ફક્ત વ્યાજ ભરી શકીશ. અને જો હું એ લોકોને વ્યાજ પણ નહીં આપું ને તો મને એમ લાગે છે કે એ લોકો અહીંયા આવી જશે. એને મને ધમકી આપેલી છે. બહુ ખતરનાક લોકો છે. પણ આદિ આ તો ખોટું કહેવાય ને. એ લોકોને પૈસા ચૂકવવા માટે તમે પોતાના ઘરમાં જ ખોટું કરશો તો દુશ્મની તો થવાની જ છે, ત્યાં નહીં તો અહીંયા. દુશ્મની? પપ્પાને મેં વાત પણ નથી કરી કે મેં કેવા લોકો પાસેથી રૂપિયા લીધા છે. અને દેવાંગભાઈને વાત કરી કઈ? અત્યાર સુધી જ્યારે પૈસા જોતા હતા તો દેવાંગભાઈ કેવા દોડીને પૈસા લેવા આવતા હતા, તો હવે કેમ એમને મદદ કરે? તો આ ઘરમાંથી જ કાઢી મૂક્યો છે. મેં અને પપ્પાએ એને સમજાવવાની કોશિશ કરી તો હજી એને એ જ વાત કરતો હતો. એટલા માટે મેં ગુસ્સામાં કહી દીધું કે તું છે ને આ ઘરમાં નહીં રહી શકે. તો એને મારી સાથે બહેસ કરીને જતો રહ્યો. હવે કોઈને કંઈ કહેવાથી ફાયદો નથી, પણ મને એટલી ખબર પડે છે કે જો એ લોકોને ઘર સુધી ન પહોંચાડવા હોય ને તો આ એનું વ્યાજ ભરી દઈએ ને તો થોડો સમય મને મળી જશે. નહીં તો એ લોકો ગુંડાઓ બધા ઘરે આવશે. આખી સોસાયટીમાં, કુટુંબ પરિવારમાં. ના જોજો એવું કંઈ ના થવું જોઈએ. અત્યાર સુધી આખા કુટુંબ સમાજમાં આટલી ઇજ્જતથી રહ્યા છીએ આપણે લોકો, અને હવે આવું કંઈ થશે તો જવાબ કેવી રીતે આપવાના? અને એ બધું તો છોડો, મારા પિયરમાં ખબર પડી તો મારા પપ્પા તો મને અહીંયા રહેવા પણ નહીં દે. શું કરું કંઈ સમજાતું નથી. ફસાઈ ગયો છું. આદિ પહેલા ધ્યાન રાખવું જોઈતું હતું ને. ખબર નહીં પહેલા તમે શું કરતા હતા. અત્યાર સુધી કંઈ વિચાર્યું નહોતું આ બધું. હવે સલાહ આપીશ તું મને? બધું વિચારીને જ મેં એ રૂપિયા લીધા હતા. મને એમ હતું કે મહિના દિવસમાં એના રૂપિયા અને વ્યાજ બધું ચૂકવી દઈશ. એટલા માટે તો એવા લોકો પાસેથી મેં રૂપિયા લીધા હતા. ઘરેણ આપીને કંઈ થાય એવું નથી. બધું નહીં ચૂકવાય. તો બીજું શું કરીશું આપણે લોકો? પપ્પાને ખબર પડશે ને તો પપ્પા આપણને પણ ઘરમાંથી કાઢી મૂકશે. એ વાતની ચિંતા છે મને કે દેવાંગે અત્યાર સુધી અમને લોકોને ચિંતામાં જ રાખ્યા છે. અને પપ્પા તો હંમેશા દેવાંગને ખોટો સિક્કો જ માનતા હતા. પણ હવે હું પણ સાબિત થઈ જઈશ કે તને પણ ધંધો કરતા ના આવડ્યો. તે પણ શું કર્યું? વ્યાજબે રૂપિયા લીધા અને ડૂબી ગયો. તે તો અમને રોડે ચડાવી દીધા. કઈ કેટલાય શબ્દો કહે છે પપ્પા. આદિ ચિંતા ન કરો, મને વિશ્વાસ છે કે તમે કંઈ ને કંઈ કરી લેશો. છતાંય પણ કહું છું કે દેવાંગભાઈ જ્યાં હોય ને ત્યાં એકવાર એમના સાથે મળીને વાત કરી જુઓ. કદાચ આ વાતનું કાંઈક તો નિવારણ આવે ને. આદિ અત્યાર સુધી આપણે એમની મદદ કરી છે, એમને જેટલા રૂપિયા ડૂબાડ્યા ને એટલામાં આપણે સપોર્ટ કર્યો છે એમને. તો હવે જ્યારે આપણે ખરેખરી જરૂર હોય તો એ નહીં કરે સપોર્ટ? ક્યાંથી સપોર્ટ કરશે? ગમે ત્યાંથી કરે, વ્યાજે લઈ આવે, ગમે તે કરે. તને પણ કહ્યું હતું ને કે તારા ભાઈને કે મને મદદ કરે, તો શું કહ્યું? તું એ જવાબ તો આપતી નથી ને. મારા ભાઈની પાછળ શું પડી છે? અચ્છા, તમારા ભાઈની પાછળ પડી છું. મારે કોઈ જરૂર નથી. મારા ભાઈ પાસે તો ખરેખર નથી એટલે નથી આપતો. પણ તમારો ભાઈ અત્યાર સુધી ભેગા કર્યા છે ને ગજવામાં, તો કયો હવે કાઢે? શું ભેગા કર્યા છે?
આપણને શું ખબર કે ક્યાં નાખ્યા હોય. એની પાસે એક રૂપિયો પણ નથી. જો રૂપિયા હોત ને તો અમારી પાસે માગતો ના હોત, કંઈ ને કંઈ કરતો હોત. ખબર પડી ગઈ કે પપ્પા પાસે ને મારી પાસે જે રીતના માગે છે એ પ્રમાણે કે એની પાસે એક રૂપિયો પણ નથી. છોડ તું, અમને બધાનો મગજ ખરાબ થાય છે ને ઘરમાં ઝઘડાઓ થશે જુદા. મારે પણ તારી સાથે બાંધવાનું થઈ જશે. આપણે આવું ન કરવું જોઈએ. અત્યારે સમય બાંધવાનો નથી, પણ આ મુસીબતમાંથી નીકળવાનો છે. કેમ નીકળીશું એ મને નથી ખબર, પણ તું સાથ આપે બસ એ જ બહુ મોટી વાત છે. સારું, ચા બનાવ. હું કહું છું, આ વખતે મારી બેનના ઘરે લગ્ન છે એટલે થોડા ખાટલા બાટલા હારે લેજો હો, વહુના ને તારા ને બધાના. હજી ગયા વર્ષે તો લીધું, પછી કઈ દર વર્ષે દરેકના લગ્નમાં ન લેવાના હોય. અરે પ્રસંગ વર્ષે એકાદી ફેર આવતો હોય તો વર્ષે 2 હાડલા લેવામાં વાંધો શું છે? હા તો વાંધો નહીં, આપણે કાલે જઈએ, તમે મારું લઈ આપો અને આને લઈ આપો. હા, અને તું નો અલગ હાલે, તું કે ગયા વર્ષે તો વહુને તો અત્યારે તો પહેરવા પડે કે નહીં પ્રસંગમાં? બાપુજી, હા, મારે તમારા લોકો સાથે એક વાત કરવી હતી. અરે બોલ ને બેટા, મને ખબર તાર ભારે સાડી લેવી છે ને, ભાઈ એને ભારે સાડી લઈ દેજો. ના ના બાપ, સાડીની વાત નથી. તો જો હું એમ કહું છું કે આપણે આ પ્રસંગમાં ન જઈએ તો ન ચાલે. મારો મતલબ છે કે એક બાનું કરી દો ફઈબાને કે આપણે લોકો નહીં પહોંચી વળીએ. બેટા કારણ બીજા ના હોય ને લગ્ન તો ઠીક છે, આપણે ના પાડી દઈએ, પણ ભાઈના દીકરાના લગ્નમાં તો જવું જ પડે ને. બાપુજી, તમારે મામેરું પણ કરવું પડશે ને. તો હા, જો આદિત્ય બહુ ખેંચમાં છે. મને લાગે છે કે આપણે આ પ્રસંગમાં ન જવું જોઈએ. એવું લાગે તો મામેરું પછી પહોંચાડી દઈશું આપણે એમને. બેટા જે કામ જે સમયે થાય ને એ જ સારું લાગે. અને જો માથે દેણું હોય, પૈસા હોય થોડા ઘણા, એ ધીમે ધીમે દઈ દેવા, પણ વ્યવહારમાં ન જાય તો લોકોને તરત ખબર પડી જશે આ કેમ નો આવ્યા. બાના કાઢે છે અને બધા એના લગ્ન આપણે ખાધા છે તો પછી આના લગ્નમાં જવું જ પડે ને. તમે લોકો સમજતા નથી. હું એમ કહું છું કે આપણે અત્યારે જવું જરૂરી નથી બા. હું જે વાત કરી રહી છું એ કેમ કોઈ સાંભળતું નથી? લગ્નના ગીત લગ્ન જ ગવાય, પછી આવતા અઠવાડિયે જઈએ, આવતા મહિને જઈએ કે લ્યો અમે લગ્નમાં આવ્યા છીએ, કરીએ અમે ચાંદલો. તમારો દીકરો જેની પાસેથી પૈસા લઈને આવ્યો છે ને એ માથા ભારે માણસો છે. મારી નાખતા વાર નહીં લાગે એને. શું વાત કરે તું? પણ આદિ તો અમને કાંઈ વાત કહેતો નથી. ક્યાંથી કે એટલા ટેન્શનમાં છે, તમને કઈ વાત કરી શકે એમ છે જ નહીં. તમારો દીકરો જેની પાસેથી પૈસા લઈને આવ્યો છે ને ગુંડા છે, કોઈ સારા માણસો નથી. વ્યાજે પૈસા આપવાનો ને ટાઈમે પૈસા ન મળે ને તો ટાટિયા ભાંગવાનો ધંધો છે એ લોકોનો. બેટા મને એટલું કે શા માટે આદિ આટલા બધા પૈસા બહારથી લેવા પડ્યા ને એ આવા માથા ભારે પાસે? બા એ તો મને પણ નથી ખબર કે શું થયું, પણ આદિત્ય સાથે જ્યારે મેં વાત કરી ત્યારે મને ખબર પડી કે બહુ ચિંતામાં છે. દેણાના પૈસા સમયસર નહીં ભરાય ને તો મુસીબત મુકાઈ જશે આપણા ઘર પર. તમે ચિંતા નહીં કરો, હું કાંઈક રસ્તો કાઢું છું. એક તો ઓલો આ નાનકો છે ને દેવું કરીને ગયો છે, બરોબર? હવે આની શા માટે લીધા હોય ભગવાન જાણે. જો કે ખોટી રીતે તો ન જ લીધા હોય, પણ તમે બહુ ઉપાધિ નહીં કરો, હું એને મળીને બધી વાત પૂછી લઉં છું. બેટા આપણો આદિ એવો છે જ નહીં, એ પૈસા લઈને ક્યાંક બીજે વાપરે. અને એ તે તું જેમ કહે છે માથા ભારે લોકો પાસેથી એણે પૈસા લીધા છે તો એનું તો વ્યાજે બહુ ઊંચું હશે. પણ બેટા એકવાર અમને કીધું હોત તો અમે લોકો કંઈક કરત ને. ન કહી શક્યા એ તમને, કારણ કે એમને ચિંતા હતી કે તમે લોકો આ ઉંમરે આટલું બધું લોડ ન લઈ શકો મગજ પર, એટલા માટે નહીં કીધું હોય. પણ દેવાંગભાઈએ જે કર્યું એ પણ તો ખોટું જ છે ને. આખા ઘરને દેણામાં નાખીને જતા રહ્યા છે, કોઈનું કાંઈ વિચારતા જ નથી. એણે પહેલાં ન કીધું કે અમને ચિંતા થાય એટલે તો બેટા અત્યારે હવે કીધું તો અત્યારે તો ઉલટાની વધારે ચિંતા થાય. એટલે પહેલાં કીધું તો અમે ક્યાંકથી એ સગવડ એણે કરી? નથી કીધું. હવે હું કામ તું છોડીને શીખણું કરે છો? અત્યારે ખબર પડી ને પહેલા કે પછી? હવે હું રસ્તો કરવો ને એ બધું વિચારો. અને એમણે નથી કીધું મને તમને કહેવા માટે. આ તો મને વાતની ખબર પડી એટલે હું તમને કહું છું કે આવી આવી વાત ચાલી રહી છે આપણા ઘરમાં. એમ અગાઉ એને એમ થયું હોય કે મારાથી એડજસ્ટ થઈ જશે, માતા પિતાને નથી ટેન્શન આપવું, ન થયું હોય તો વાત કરે હોય એમાં શું થઈ ગયું? બેટા મારા પિયરના થોડા ઘરેણા પડ્યા છે તો આપણે ઈ વેચીને નથી એને ભરાય દેવું એમ છે. બા, એટલા પૈસા નથી. એ તો મેં કહ્યું કે ઘરેણા તો હું મારા આપવા માટે તૈયાર હતી, પણ રૂપિયા બહુ ઝાઝા છે, ભરાય એમ નથી.
હું તો કહું છું કે બાપુજી એકવાર તમે વાત કરી જુઓ એમની સાથે. હા બેટા, હું મળી લઉં છું અને તમે ચિંતા નહીં કરો. હું મારી રીતે કાંઈક રસ્તો કરીશ. આટલા બધા રૂપિયા લીધા હોય તો ક્યાંથી એનો રસ્તો નીકળે? એ ગમે એ જીવનમાં તકલીફ આવે ને એના માટે એકાદો રસ્તો ખુલ્લો જ હોય, પણ તમે છે ને માથે બરફ મૂકીને વિચારો ને તો તમને રસ્તો જડે. દીકરો આટલો ટેન્શનમાં હોય, આટલા રૂપિયા લઈને બેઠો છે માથે, અને એ તે ગુંડા લોકો પાસેથી, તો ચિંતા તો થાય કે ન હવે થાય? તમે લોકો ઝઘડો નહીં કરો, શાંતિથી વિચારીએ આપણે કંઈક. આદિ અત્યારે હું કામમાં છું, પછી વાત કરું. મારે કામ છે, અહીંયા આવ. સમજવાની કોશિશ કરો, બોલો જલ્દી. કેમ કાંઈ ટેન્શનમાં છો? ના એવી કાંઈ વાત નથી, થોડું કામ હતું એટલે જલ્દી જાઉં છું. મને બધી જ ખબર છે ભાઈ કે તે બહુ ઓછા વ્યાજના પૈસા જે લોકો ગુંડામાં ગણાય છે એની પાસેથી લીધા છે. શું છે આ બધું? તમને કોણે કહ્યું? જેણે કીધું એમે. તારે આ પૈસા લેવાની શું જરૂર હતી એટલી બધી? પછી એમાં એવું છે કે એ બધું પતી જશે, તમે ચિંતા નહીં કરતા. જો બેટા, મને ખબર છે બધું પચી જશે. તું અત્યારે કેટલો મુસીબતમાં મુકાણો છો ને, મને કાલે મીરા વહુએ વાત કરીને ત્યારે ખબર પડી. જો વહેલા વાત કરી હોય તો કંઈક રસ્તો ન એનો કાઢીએ આપણે. હા, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે તમે વિચાર કરો ને, હા દેવાંગ હંમેશા પૈસામાં નુકસાની કરે, ઉપરથી તમારું આ દવાખાનું અને ઘર ચલાવવાનું બધી બાજુથી અટવાઈ ગયો હતો, અને ધંધામાં કંઈ નહીં. મેં તો ધંધા માટે જ રૂપિયા લીધા હતા, પણ ધંધામાં નુકસાની ગઈ. હવે એને થોડા પૈસા વ્યાજના આપી દઉં ને તો થોડો સમય મને મળી જશે. અરે બેટા, એ વ્યાજ છે ને એનું બહુ ઓછું હોય, ઘણા ટકા હોય. ના, દેવલો તો શોર્ટ માર્ગે હાલતો હતો અને ઊંધા માથે કરીને ગયો. હવે એનું જે કરીને ખાય એ. પણ ધંધો છે, તું લઈને બેઠો છો, એમાં ક્યારેક લાભ થાય, ક્યારેક નુકસાન થાય. પણ આ બધી વાત ઘરે કરવાથી બેટા એનો રસ્તો નીકળે, એમ હું તને કહું છું. તમારી વાત તો સાચી છે, પણ પપ્પા શું હું તમને ચિંતામાં નહોતો નાખવા માંગતો, એટલા માટે મેં તમને વાત નહોતી કરી. અને રહી વાત તો અત્યારે હું એ લોકો સાથે વાત કરીશ, પ્રેમથી સમજાવવાની કોશિશ કરીશ. એ લોકો બહુ ખતરનાક છે, પણ તેમ છતાંય તે હું સમજાવી લઈશ એ લોકોને, અને મને વિશ્વાસ છે કે મારી વાત માની લેશે. પણ બેટા, જો એ ન સમજે ને તો એક કામ કર, આ મકાન છે ને એ વેચી દઈએ. હું તને ટેન્શનમાં નથી જોઈ શકતો. એવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે સમજો અત્યારે આપણે એવું કરીશું તો આપણી પાસે કંઈ નહીં બચે, આપણે બધા રોડ ઉપર આવી જાવ. ભલે રોડ ઉપર આવી જઈએ, આપણો જીવ તો બચી જશે. અને જો તું એ લોકોને મોઢે નહીં રહી એક તો ખબર નહીં શું કરે. પપ્પા હું જાણું છું કે એ લોકો નહીં જ સમજે, પણ તેમ છતાંય પ્રયત્ન કરવાની કોશિશ કરું છું કે કદાચ મારી વાત માની જાય અને થોડો સમય મને આપી દે. કાંઈ નહીં, તારી રીતે વાત કર. થોડોક સમય માની જાય હાલો, પણ થોડાક સમય પછી તું ક્યાંથી રૂપિયા કાઢીશ? ખબર નહીં, પણ વિચારું છું કે કંઈક તો થઈ જશે, અને એવું હશે તો મકાન ઉપર લોન લઈને એના પૈસા આપી દઈશ. કાંઈ નહીં, અત્યારે તું જાને તો એ સાવચેતીથી જાજે. એ લોકોનું છે ને કાંઈ નક્કી ન હોય. આપણે એક વખત સમયે ઊભા ન રહીએ ક્યાં હોય ને, એટલે એ લોકોની મંડળી જ હોય, આખી પ્લાન જ કર્યો હોય કે શું કરવું આવે. એટલે હું જાણું છું, પણ હું વાત કરી લઈશ એ લોકો સાથે. અત્યારે એક જ વિચાર આવે છે, કદાચ દેવાંગ જો સરખી રીતે કમાતો હોત તો આ બધા પ્રશ્નો ઊભા ન થાય. એટલે ભાઈ એનું હું કામ અત્યારે નામ લેશો? ખબર છે શોર્ટ માર્ગે જ હાલવું હતું. આ બધા છે ને શોર્ટકટમાં હાલવાવાળા ખાડામાં જ પડે, પણ મારા બેટાને પછી નીકળવાની બારી જ નથી રહેતી, ત્યાં મોડું થઈ ગયું હોય. હા પપ્પા. કાંઈ નહીં, તું છે ને એક ફેર મળી આવ, અને જો લાગે ને કે બાજી આપણા હાથમાં નથી
તો પછી મકાન ઉપર લોન લઈ લઈશું કે આ મકાન વેચી નાખશું. અને અત્યારે લગ્નમાં અમારે જવાનું થઈને અહીંયા લગ્ન છે. મીરાઓ વાત કરી પણ છે ને બેટા તું એ લગ્નની ઉપાધિ નહીં કરતો, મામેરું કરવાનું છે પણ અમે અમારી રીતે બધું સુલટાવી લઈશું અને તું જા જઈ આવ તારી રીતે, બરોબર? સારું. હા, તમે ચિંતા નહીં કરતા. અને રહી વાત તો બધું ઠીક થઈ જશે, મને વિશ્વાસ છે. સારું થઈ જાય તો. બાકી ઓલો ઉટાંગ ગયો છે એ તે કીધું એમ જો ખાવા પૂરતું કરતો હોત ને તો તું ધંધાનું કરી ખાત, પણ બધું તારા એકલા હાથે શક્ય ન બને, એમાં આ પરિસ્થિતિ આવીને ઊભી રહી. હું જાઉં છું. હા. આવું પધારો. સામેથી આજે તમારા દર્શન થઈ ગયા, બહુ કહેવાય નહીં? બેસું. બેસો બેસો. પૈસા આપવા આવ્યા છો તો બેસાડવા તો પડશે જ ને તમને. લાવો. જો હું તમારી સાથે વાત કરવા માટે આવ્યો છું અને તમે સમજી શકો તો વધારે સારું, કારણ કે મારા ઘરની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અને પપ્પાની તબિયત પણ ખરાબ છે. રહી વાત તો ફૈબાને ત્યાં લગ્ન છે એટલે મામેરું પણ કરવાનું છે અને બાકી છે તો મારો ભાઈ ઘર છોડીને જતો રહ્યો છે કારણ કે કંઈ કમાતો નહોતો. અમે લોકોએ એને કીધું અને ઘર છોડીને વયો ગયો છે. ઉપાધિના પાર નથી. મારી પાસે થોડા ઘણા પૈસા છે જે તમે વ્યાજ તરીકે લઈ લો. આપણે પૈસા આપ્યા ત્યારે આ બધી વાતની ડીલ થઈ હતી કે ફૈબાનું મામેરું આવશે તો મોડા આપીશ, ભાઈ ઘર છોડીને જતો રહીશ તો નહીં આપીશ, આ પછી આ તમારા પપ્પાની બીમારી છે, એ બધી તો વાત નહોતી થઈ ને? વાત નહોતી થઈ, પણ અત્યારે હું તમને જણાવું છું ને, અને મને ખબર છે કે તમે એટલા તો સમજી શકો એવા માણસ છો. ના, હું નથી સમજી શકું તેમ. 3 દિવસનો ટાઈમ આપ્યો તો ને, 3 દિવસમાં પૈસા નહીં આવે ને તો માણસો ઘરે આવી જશે. શું લાગે છે તમે પૈસા આપી શકશો? તમે એટલા દયાળુ પણ છો. કોણે કીધું હું દયાળુ છું? મારામાં દયા ભાવના જેવું કંઈ છે જ નહીં. તમે સારા માણસ તો કહેવાઓ જ ને. જો હું તમારી સામે હાથ જોડું છું અને તમને હું અહીંયા ભાગી કંઈ નથી ગયો, હું અહીંયા જ છું અને મારે થોડો સમય જોતો છે. થોડો સમય મળી જશે એટલે હું મારા મકાન ઉપર લોન લઈને તમને પૈસા આપી દઈશ. હસકા! અને અંદર કોણે આવવા દીધો? તું ક્યાં હતો? હું પેક મારવા ગયો હતો. અરે આ પેક મારવાનો ટાઈમ છે, આવા લુખાઓને કેમ અંદર ઘૂસવા દેશો તું? પૈસા નથી જો લાવ્યો. ભાઈ પૈસા નથી એટલે જ તે હું વાત કરવા માટે આવ્યો હતો બેનને કે બેન પૈસા મારે થોડો સમય લાગશે. તમે ભાઈ પૈસા જોઈએ છે. જો માવા પૈસા ખાતો તો કિડની આની હારી છે ને. લે હા તો છેલ્લે બાકી પૈસા ના આપે તો એક જ વસ્તુ કરાય ને, કિડની વેચી નખાય. કઈ બાજુ ની હારી. બે અરે હારી જુઓ, જશે. તમે મારી વાત સમજો. બે વેચી નાખશું ના, ના, કિડની, ના, લીવર વેચી નાખશું. અરે શું અને વેચી બીજું નાખ- કઈ છે? જેની છે ચાલુ હૃદય કાઢીને વેચી નાખવાનું થાય છે. વ્યાજના ચાલુ પૈસા ને હૃદય વિચાર તો કરો. તમે જેનું છે એને તો પૂછો એને વેચવું છે કે નહીં. પેલા અને તો હું- આનો મગજ જ કાઢી નાખવાની જરૂર છે. મગજ હા, બ્લેન્ડર પીધું છે, બ્લેન્ડર એટલે મગજ મારું વહી ગયું, તારું નીકળી જાય એવું લાગે છે. તમે જે કર્યું હોય તે, હું તો ખાલી તમારી સામે હાથ જોડું છું. હાથ દેખાય છે મારા? એક કામ કર હસકા, હા. તું થોડીક વાર બહાર ઉભો રહે, બીજું કોઈ અંદર ન આવે ઈ જોજે. હા ને તો હું લીપટી લઉં છું. તમે કાંઈ વાંધો નહીં. મારી વાત સમજો. પૈસા સમજો, પૈસા રો હું ત્યાં લગી આને બહાર નહીં જવા દઉં. નહીં, નહીં, આ તો મારી નથી જવા દેવાનો, ગેટ ની બહાર ના નીકળવો જોઈએ જ્યાં સુધી પૈસા ન આપે મારી ત્યાં વાત સુધી. સાંભળો. અંદર તું તારી મરજી થી આવ્યો છો. એ મારી વાત સાંભળો. હું એ ભાઈ સાથે વાત કરું છું, તમે રહેવા આવી દો. રીતે વાત કરાય? આવી રીતે એટલે કેસો ફાડી નાખો. ના ના જુઓ, અડતો નહીં હું. પણ હું શું કહું છું, હું આ ભાઈ તમે જરાક રિક્વેસ્ટ કરો ને મારા મને તરફથી. નીંદર આવે, હું ઘડીક ઊંઘે. હસકા, એની મરજી થી અંદર આવ્યો છે ને, તારી મરજી સિવાય બહાર ન જવો મેડમ, જોઈએ. હવે- એને પીધું છે જવા દે ને તો તને મારી નાખશે. આઈ ને હા મેડમ, હું કહું કાલ છે ને બ્લેન્ડર એ મગાવતા હો, આમાં બહુ નીંદર આવે. તું પીવાનું બંધ કર અને ગેટે જ બેસજે, બહાર નહીં નીકળતો, હા, હું તો હુંય નહીં જતો. હા, હસકાના લીધે તો આવા બહાર આવી જાય.
અહીંયા જો ભાઈ, પૈસા લાવો. પૈસા નથી બેન, મારી વાત સાંભળો. હું તમને તમારા પગે પડું છું. એ ભાઈ, આવું ના કર. જરૂર નથી. તું આ અહીંયા શું કરે છે? તમે આવી રીતે કેમ નીચું જોઈ ગયા? અને તું અહીંયા? હા, મતલબ પેલું કામ પતાવી દીધું કે? કામ પતી ગયું અને એમાં 1.5 કરોડ રૂપિયાનો ફાયદો પણ થયો છે. વાહ, સરસ. હવે કેટલા? આપણે આની પાસેથી પૈસા કઢાવવાના છે. વ્યાજે પૈસા એ લઈ ગયો. બેન ઉભા રહો ઘડીક, કમો. કેટલા? 1.5 કરોડ રૂપિયા. ઓય, મારા માણસો સામે આવી રીતે નથી જોવાનું, બરાબર? તમે બેન ઘડીક સાઈડમાં જાવ તો. અંકિતા, તું આ ક્યાં ઘર આવ્યા? મારું છે. અંકિતા મોટા ભાઈ છે અમારા. આ તારા ભાઈ છે. હા. અને કેટલું દેવું છે એમનું એ દેવું હું ભરી દઈશ. જો દેવાંગ, મને ખબર હોત કે આ તારા મોટા ભાઈ છે તો પૈસા જ ના લેત ને આની પાસેથી. તેવું માફ નથી જોતા પૈસા. તમને થતું હશે કે આ બધું શું ચાલી રહ્યું છે, તો અમે બંને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ બહુ જલ્દી કરવાના છે. આડો પગ ના કરતા, સીધી રીતે કહી દઉં છું. અને એમ પણ તમારા ઘરે ક્યાં રહે જ છે? ઓ પેલા થોડું કીધું તું ને એ ભૂલી જાજો હવે. ઓલું? બેન બેન કર્યું તું ને એ વહુ બેટા. ઓહ, હા, બધું કેવી રીતના અચાનક? અચાનક એમાં એવું છે કે એની પાસે જે નોલેજ છે ને મારી પાસે પૈસા હતા, એટલે એના નોલેજ ઉપર મેં પૈસા રોક્યા હતા અને અમે બંને સાથે મળીને બહુ બધા પૈસા કમાણા છે. સ્ટ્રેટેજી મેં તમને કહી હતી ને, તમને વિશ્વાસ ના આપ્યો પણ અમને વિશ્વાસ આપ્યો. એમણે માત્ર થોડાક રૂપિયાનું રોકાણ કર્યું અને એમાંથી બહુ મોટો નફો કમાણા છે. આ 1.5 કરોડ રૂપિયા તો આજે પહેલાના તો અલગ છે હજી. એટલે ઘણા કરોડો રૂપિયા છાપ્યા છે અમે લોકોએ સાથે મળીને, અને હવે સાથે મળીને છાપતા રહીશું. તમારા થોડા ઘણા જે રૂપિયા છે એની લગભગ એમને કોઈ જરૂરિયાત નથી. માફ હે તો નથી જોઈતા આપણે. મને ખબર નહોતી ને દેવાંગના ભાઈ છો. આપી દઈશ તમને, ખાલી સમય માંગવા આવ્યો હતો. ના, નથી જોતા. મેં જોયું કે તમે કેવી રીતે સમય માંગતા હતા, પગે પડીને, કોઈને આગળ ઝૂકીને. ભાઈ છો મારો ભાઈ ક્યારેય કોઈની આગળ ઝૂકશે નહીં અને હું એનું માથું ક્યારેય ઝૂકવા પણ નહીં. રડતા નહીં સારા લાગો તમે મોટા ભાઈ. અરે મેં તો કીધું હમણાં તમને ઝાપટ મારી દેશે. બાથરૂમમાં ગયા આઈ થિંક. શું થયું પછી? તું મળવા જવાનો હતો ને? એને આવતો રહ્યો. હું કીધું એમ કહું છું. ઉકેલ આવ્યો કે નહીં કાંઈ? પૈસા માફ કરી દીધા. માફ કરી દીધા? આટલા બધા રૂપિયા? હું તમને સમજાવીશ તો સમજાવી જ નહીં. કેમ? તમે કોઈ મારી વાત માનશો નહીં. પણ તો કોને પૂછવા દઉં? તને ન પૂછીએ તો? તારી તકલીફ દૂર થઈ ગઈ ને, પણ કોનાથી થઈ ને ઈ કે. કેમ હસે છે? આદિ, શું કરો છો તમે? જે વાત કરવાની હોય સીધી રીતે ચોખ્ખી વાત કરો ને, હસ્યા કરો છો. વાત જ એવી છે બોલ. કે રડવું કે હસવું કઈ સમજાતું જ નથી. એ પછી નક્કી કરજો, પહેલા વાત કરી નાખો. ત્યાં રોવા જ મળવાનો હતો હું, પણ ત્યાંથી હું પછી ઊભો થઈને વહી આવ્યો. તમને ખબર છે, હું ત્યાં એમની પાસે સમય જ માગતો હતો કે મને થોડો સમય આપી દો. અને એ જે અંકિતાજી છે ને, હવે જી કાઢો ને બોલો ને સીધું. અંકિતાએ શું કીધું? એ મતલબ પૈસા માટે માનતા નહોતા, પણ અચાનક એ ગુંડો હતો? એ જ તે, એ મેન છે બોસ બધાના. એ નીચે છે ને પંટરિયા 15, 20, 25 તો હોય જ તે. છોકરીઓ ગુંડા હોય? હા, અને એક એની યારે છે ને નેપાળનો હે, બોબડી આંખો વાળો, કોટ પહેરીને આટા મારતો હોય. પણ કીધું હું ભાઈ એમ કે ને. કીધું પછી કહું તો છું હા. કે હું તો હજી એમના પગમાં હતો. હા, તમે પગમાં હતા ને રોવા જવા થઈ ગયા હતા, પછી આગળ? ત્યાં જ અંકિતાજી આવ્યા, ચલો પછી? ફરીશ તો આવ્યો. ફરીશ તો એ કોણ વળી? નામ હતું કોઈનું?
જો જે હોય ને એ મગનું નામ મરી પાડ. અમને ટેન્શન થાય છે. એક બાજુ કે સમય મને આપ્યો, એક બાજુ કે માફ કર્યું, પણ છે શું બધું? દેવાંગ આવ્યો. દેવાંગ? હમણાં ફરિશ્તો આવ્યો તો હવે દેવાંગ આવ્યો. ચાલો, કંઈક માગવા આવ્યો પાછો, એટલે તું રડ્યો. એના ઘરમાં જ હતો. ઘરમાં તો એના ગુંડાના ઘરમાં ન્યાય શું કરતો હતો? હે? ન્યાય પૈસા માગવા બે ગયો હતો. મુકાય નહીં એને ન્યા? હું તો મૂકવાની તૈયારીમાં જ હતો એને ભાળીને, પણ અચાનક એની બાજુમાં બેસી ગયો અને પછી ખબર પડી કે એની સાથે કામ કરે છે. ગુંડા સાથે? વિચાર કરો, પણ જે કામ કરે છે પપ્પા, ખતરનાક. આદિ વાતનો સાર શું છે એ કયો ને, હવે સમજી વાતનો સાર એ છે કે દેવાંગના કહેવાથી ઈ મેડમ માની ગયા અને એને મારા પૈસા માફ કરી દીધા કે મારે તમારી પાસેથી રૂપિયા નથી જોતા. એમને હા એમ. પણ દેવાંગ ક્યાં એવો બહુ મોટો બિઝનેસમેન છે કે એના કહેવાથી માની જાય? ના ના, અને દેવાંગે એવું તે શું કામ કર્યું કે એના એક શબ્દથી તારા મેડમ માની ગયા અને આટલા બધા રૂપિયા એને માફ કરી દીધા? અરે એ આપણને વારંવાર નહોતો કહેતો સ્ટ્રેટેજી, હા, એ જ ત્યાં એને એ અપનાવ્યું અને એમના પૈસાથી થોડું ઘણું કંઈ ચાલુ કર્યું હશે તો એમાં નફો થયો. હવે તો ચાલુ ને ચાલુ જ છે. શું વાત નફો કરે? કેટલો થયો એ પૂછશો? કેટલો? 1 કરોડ. આ 1 બધી કરોડ? વાર્તા બનાવવાનો એની ઉપરનો આંકડો હતો, પણ મેં તમને 1 કરોડ કીધા જેથી કરીને હૃદય ન બેસી જાય. એનું મોઢું જોયું તે 1 કરોડ કમાય એવું છે? દેવાંગ, દેવાંગ, આવું છું મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા ભાઈનો નાનો ભાઈ આવી ગયો. જય શ્રી કૃષ્ણ. તને તને તો જય શ્રી કૃષ્ણ કહેતાય ડર લાગે. કોણ જાણે કોનું હું કરીને આવ્યો હોઈશ. મેં બધી જ વાત કરી પણ કોઈ ગુંડા બની કઈ ગયા છે એવું સાંભળ્યું? મજા આવે છે ત્યાં? કોઈ કઈ માનતું જ નથી અને મનમાં આવે એમ બોલે જાય છે. તું જ સાચી હકીકત જણાવ કે વાત શું છે. અને રહી વાત તો આ લોકોને ગન કાઢે છે. મેં સમજાવવાની કોશિશ કરી હતી પણ કોઈ માન્યા જ નહીં. વાહ. તમારા અને બાપુજી વચ્ચે રૂપિયા રાખો, ભાગ પાડ લે. કામ આટલી લાગશે. હજી તો શરૂઆત છે. આટલી થપ્પી તો ક્યારેય જોઈ નથી. તમે ક્યારેય નથી જોઈ? નહીં ક્યારેક તો આપતા હોત. તમે ક્યારેક હોય તો આપે ને. મતલબ તમે કમાણા હોત તો ક્યારેય આવી નોબત ના આવત. આ ક્યાંથી લાવ્યો છે? એકચ્યુઅલી ગુંડા પાસે ગુંડા નથી એ મોટા ભાઈ, કહું ને ફાઇનાન્સર લોકો છે, બહુ પ્રોફેશનલ વ્યક્તિઓ છે, પણ તમે એવું કામ કર્યું હતું એટલા માટે તમને ધમકાવતા હતા. મોટા ભાઈ એમની પાસેથી વ્યાજમાં રૂપિયા લીધા હતા અને પાછળ નહોતા આપતા. પછી પગે પડી પડીને માફી માંગતા હતા. અને થયું એવું કે જે અહીંયાથી હું નીકળ્યો હતો એ દિવસે યાદ છે? હા. તમે મને ઘરની બહાર કાઢ્યો હતો. યાદ છે, આગળ બોલ. હવે કહું છું ભાભી, રસપ્રદ વાત જે તમારા લાયક છે, તમારા કામની છે. એટલે રસ્તામાં મને મેડમ મળ્યા. એમને લાગ્યું કે મારી અંદર કંઈક છુપાયેલું છે તો એમણે મને સપોર્ટ કર્યો અને કહ્યું કે હું પૈસા ઇન્વેસ્ટ કરીશ. પપ્પા, જે સ્ટ્રેટેજી ઉપર તમને કોઈને ભરોસો નહોતો ને, એ મારી સ્ટ્રેટેજી ઉપર એમને ભરોસો આવ્યો ને એમણે રોકાણ કર્યું અને અત્યારમાં કરોડો રૂપિયા છાપીએ છીએ અમે લોકો. લાખો નહીં, કરોડો. પ્રૂફ જોવું હોય તો બતાવું તમને. ચાલો મારી સાથે. ના ના, હૃદય બેસી જાય. નહીં બેસે. હજી એક પ્રૂફ આપું. આપણે આ સોસાયટીની બહાર પેલો મોટો બંગલો બને છે, હા, યાદ છે? વ્હાઈટ પેલેસ લખેલું છે હા. અને બહાર લખ્યું છે માતા પિતાના આશીર્વાદ. એ આપણો જ છે. હા, આપણો જ છે. તમને વિશ્વાસ નથી આવતો પણ એ બંગલો આપણો જ છે ભવિષ્યમાં, કારણ કે અત્યારમાં ત્યાં બધું કામકાજ ચાલુ કરાવ્યું છે. પછી એ આપણો થઈ જશે અને આપણે બધા ત્યાં જ રહીશું. એટલે તને એમ લાગે કે તું આવી મોટી મોટી વાતો કરી અમને ભોળવી લઈશ ને તને અહીંયા રહેવા દઈશું એવું છે? ના ભાઈ, હવે હેલિકોપ્ટર લાવીને અહીં ઉતારો. બાપુજી સમજતા કેમ નથી? માનવા હું કામ હવે તો માનો આ પૈસા આપ્યા તમને, હું કહું છું મારું લેણું માફ કરી દીધું છે. અને રહી વાત તો ઉપરથી બંને એકબીજાની સાથે પ્રેમ કરે છે, લગ્ન કરવા માંગે છે, ન્યા એ વાત તો રહી ગઈ. હવે જે મેડમે મને આટલું મોટું પ્રોત્સાહન આપ્યું એ મેડમને સાથે લગ્ન કરવામાં શું વાંધો? એ બા મારે ગુંડી ના, ના. સાથે રહેવાનું છે. આ ગુંડી નથી ભાભી, બહુ સારી છોકરી છે, બહુ હોશિયાર છે અને બહુ સમજુ છે. કામ તો મારે જ કરવું પડશે ને. કામ આઈ ના, થિંક એ બધા પૈસા આપશે તને, ભાગીદારી આપશે. જો ભાઈ કહેશે ને એટલે હું સાચું માની લઉં છું, બાકી તારા કહેવાથી કાંઈ નહીં. પણ જો એક વાત તમને બધાને કહી દઉં કે અત્યાર સુધી હું કહેતો હતો ને કે મારો આ ખોટો સિક્કો છે, ખોટો સિક્કો પણ ચાલી ગયો.
ખોટો સિક્કો ચાલી ગયો હે બાપાનો. હા હા ખરેખર ચાલી ગયો. આ જેનું આપણને એમ હતું કે કાંઈ એટલે કાંઈ નહીં વળે, આ કાંઈ જિંદગીમાં કરી જ નહીં શકે. પણ હવે તું જે કરો છો એ જ કરજે હો. આપણે પછી એનું જોઈને તું પાછો એમાં નહીં જાતો. ના ના જરાય નહીં, પણ મને એટલું તો થયું કે એ સાવ ખોટો નહોતો. એ જે કંઈ પણ કહેતો હતો ને એ સાચી વાત હતી. કદાચ જ્યારે મેં આ વ્યાજબી રૂપિયા લીધા ને એ ધંધામાં નાખવાના બદલે વિશ્વાસ કરીને આને આપ્યા હોત ને તો કદાચ એ પૈસા પણ ચૂકવાઈ ગયા હોત ને અત્યારે એ રીતે બધું સાઈડ કરીને બેઠો હોત. એલા કહું છું તો એ બાજુ નહીં જાતો, હું કામ એમાં ઊંડો ઉતરાશો એમ કહું છું. હશે, હવે જે થાય એ સારા માટે થાય. સારું થયું કે અહીંયાથી ત્યાં ગયો તો ત્યાંથી મદદ મળી અને મારી જાતને હું પુરવાર કરી શક્યો. બાકી બીજા ઘણા બધા છોકરાઓ હોય છે મોટા ભાઈ મારી જેવો કે જે પોતાના સપનાઓને ક્યારે આવી રીતે પ્રેઝન્ટ નથી કરી શકતા, કારણ કે એમને મોકો નથી મળતો, એને સમજદાર વ્યક્તિ નથી મળતા. બાકી જો દરેક મા બાપ સમજે ને પોતાના દીકરાને તો દરેક દીકરા કંઈક ને કંઈક તો કરે જ. જો આદિ, આ જો તોની વાતમાં આપણે બધું ભૂલી જઈએ, પણ આના અત્યાર સુધી જે પાસા પડતા હતા ને એ અવળા પડતા હતા, ને અત્યારે છેલ્લે એનું પાછું એવું સવળું પડ્યું કે આગળનું બધું ધોવાઈ ગયું. એક કહેવત સાચી પડી, નાણા વગરનો નાથ્યો નાણે નાતા લાલ. સાબિત કર્યું તમે બધા. અમે નહીં, તે તું નાથિયામાંથી નાથાલાલ બન્યો. હવે એ છોકરીને ક્યારે લાવે છે? હમણાં જ લેતો ફોર વ્હીલ બાર જ પડી. ચાલો બેહાડું તમને. હાલો હા હાલો બેસીએ તો ખરા. ચાલો હાલો જોઈ ના હોય. ચાલો ચાલો. નથી આવું. આ મજાકિયો મટ્યો જ નહીં, પણ એટલો બધો પૈસા વાળો થયો ને, પણ એવો ને એવો નાનકો હતો ને, જેવો હતો ને એવો જ રહ્યો. ચાલો 7 સીટર ગાડી છે, બધાય આવો, માગું નાખવા જવું છે. હાલો હાલો વાત કરો હાલો. એ પૈસા ખિસ્સામાં રાખજો. હાલ ને બેટા.